નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ એ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। 1. તુર્કો મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? જવાબ ડી, કોન્સ્ટન્ટિનોપોલ। 2. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબ સી, વાસ્કો દ ગામાએ। 3. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? જવાબ એ, વોરન હેસ્ટિંગ્સ। 4. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? જવાબ બી, ડેલહાઉસીના। 5. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીઓ કયા શહેરમાં શરૂ થઈ? જવાબ ડી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા। પ્રકરણ 5, મોન્ટ ફંડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેની જોગવાઈ હતી? જવાબ બી, 10 વર્ષ। 2. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? જવાબ સી, 12 માર્ચ 1930। 3. હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? જવાબ સી, દાંડીના દરિયા કિનારે। 4. હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? જવાબ સી, માઉન્ટબેટન। 5. અખંડ હિંદના 2 ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહે છે? જવાબ સી, માઉન્ટબેટન યોજના। પ્રકરણ 6, 1. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? જવાબ એ, બર્લિનની નાકાબંધીને। 2. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે? જવાબ એ, બિનજોડાણની નીતિએ। 3. પેરેસ્ટ્રોઇકા એટલે? જવાબ સી, આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ। 4. નેપાળમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો? જવાબ ડી, 25 એપ્રિલ 2015ના રોજ। 5. વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું? જવાબ સી, બોલ્શેવિક ક્રાંતિએ। પ્રકરણ 9, 1. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે? જવાબ એ, અસ્પૃશ્યતા। 2. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? જવાબ એ, 6 થી 14 વર્ષના। 3. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય? જવાબ સી, 3 માસ। 4. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? જવાબ એ, 14 વર્ષથી નીચેના। 5. કોના મતે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ ડી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના। પ્રકરણ 10, 1. રાષ્ટ્રપ્રમુખ કયા ગ્રહમાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે? જવાબ ડી, લોકસભા। 2. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નિમે છે? જવાબ બી, 12। 3. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? જવાબ એ, 25। 4. વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? જવાબ બી, રાષ્ટ્રપ્રમુખ। 5. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? જવાબ સી, નાણાપ્રધાન। પ્રકરણ 11, 1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય છે? જવાબ ડી, 65 અને 62। 2. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ જરૂરી છે? જવાબ બી, 7 વર્ષ। 3. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? જવાબ સી, ગ્રાહક ફોરમ। 4. સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની સલાહ કોણ માગી શકે છે? જવાબ ડી, રાષ્ટ્રપ્રમુખ। 5. વડી અદાલતના અધિકારી ક્ષેત્રોમાં કયું અધિકારી ક્ષેત્ર નથી? જવાબ એ, અંતિમ અધિકારી ક્ષેત્ર। 1. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? જવાબ એ, હિમવર્ષા। 2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ સી, શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે। 3. મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? જવાબ સી, આમ્રવર્ષા। 4. શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઉતરી જાય છે? જવાબ એ, -45 અંશ સેન્ટીગ્રેડ। 5. ગુજરાતમાં ઓક્ટોબર હીટની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? જવાબ એ, ભાદરવી તાપ। પ્રકરણ 17, 1. નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? જવાબ ડી, હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે। 2. ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ? જવાબ એ, 33%। 3. જોડકા જોડો? જવાબ બી। 4. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ સી, 16 સપ્ટેમ્બરે। 5. નીચે આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે? જવાબ બી। પ્રકરણ 18, 1. ઘોરાડ કયા વિસ્તારોમાં જોવા મળે છે? જવાબ ડી, ઘાસભૂમિના વિસ્તારોમાં। 2. ઉડતી ખિચકોલીઓ ક્યાં જોવા મળે છે? જવાબ ડી, પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં। 3. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ? જવાબ સી, લક્ષદ્વીપ ટાપુ સમૂહ। 4. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? જવાબ બી, ચિલોત્રો।
5 દક્ષિણથી શરૂ કરીને ઉત્તર તરફ આવેલા અભયારણ્યનો સાચો ક્રમ કયો છે? જવાબ બી. પ્રશ્ન 2 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો. જવાબ અફીણ વિગ્રહો. 2 આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ પ્રથમ વિશ્વયુદ્ધ. 3 પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું. જવાબ જર્મની. 4 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશો સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર ખાલી જગ્યા પાસે રહ્યો હતો. જવાબ સ્પેન. 5 અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. જવાબ વુડો વિલ્સને. પ્રકરણ 4 1 બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો. જવાબ બંગાળ. 2 શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી. જવાબ ભવાની મંદિર. 3 જલિયાવાલા બાગનો હત્યાકાંડ કરનાર ખાલી જગ્યા હતો. જવાબ ઓડોનીલ ડાયર. 4 ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જવાબ ગુજરાત. 5 લાલ બાલ પાલની ત્રિપુટીએ ખાલી જગ્યા નીતિ અપનાવી હતી. જવાબ જહાલવાદી. પ્રકરણ 5 1 ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો. જવાબ મીઠા. 2 સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામણું નામ આપ્યું. જવાબ નેતાજી. 3 જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા. જવાબ પૂર્ણ સ્વરાજ. 4 ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. જવાબ સવિનય કાનૂન ભંગ. 5 સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા રેડિયો પરથી પોતાના દેશબાંધવોને બ્રિટન સામે જેહાદ જગાડવાનો અનુરોધ કર્યો. જવાબ બર્લિન. પ્રકરણ 6 1 સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો. જવાબ ઈસવીસન 1949. 2 દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં ખાલી જગ્યાની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. જવાબ. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રકરણ 11 1 ખાલી જગ્યા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને નિમે છે. જવાબ રાષ્ટ્રપ્રમુખ. 2 મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ખાલી જગ્યામાં છે. જવાબ અમદાવાદ. 3 વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે. જવાબ રાજ્યપાલ. 4 ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. જવાબ સર્વોચ્ચ. 5 દિલીપભાઈની ઉંમર 55 વર્ષની, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણમાંથી સર્વોચ્ચ સુપ્રીમ અદાલતના ન્યાયાધીશ ખાલી જગ્યા બની શકે. જવાબ દિલીપભાઈ. 1 પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે. જવાબ ઋતુઓ. 2 ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ખાલી જગ્યા ખાતે આવેલી છે. જવાબ દિલ્હી. 3 ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. જવાબ મોસમી. 4 ભારતમાં ડિસેમ્બરથી ખાલી જગ્યા માસના સમયગાળાને શિયાળો ગણવામાં આવે છે. જવાબ ફેબ્રુઆરી. 5 ભારતમાં જૂનથી ખાલી જગ્યા માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે. જવાબ સપ્ટેમ્બર. પ્રકરણ 17 1 વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. જવાબ 10મું. 2 ભારતમાં આશરે ખાલી જગ્યા પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. જવાબ 15,000. 3 ભારત સરકારે ઈસવીસન ખાલી જગ્યામાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જવાબ 1988. 4 સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે. જવાબ ભરતીના. 5 જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે. જવાબ સાહસિક પ્રવાસન. પ્રકરણ 18 1 ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે. જવાબ 1230. 2 ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે. જવાબ ગીર. 3 ભારતમાં જીવસૃષ્ટિની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે. જવાબ 81,251. 4 નિકોબારી ખાલી જગ્યા એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. જવાબ કબૂતર. 5 કાન્હા અભયારણ્ય ખાલી જગ્યામાં આવેલું છે. જવાબ મધ્યપ્રદેશ. પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ 5 1 ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. જવાબ ખોટું. 2 જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું. જવાબ ખોટું. 3 સાયમન કમિશન 5 સભ્યોનું બનેલું હતું. જવાબ ખોટું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રકરણ 11 1 ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી. જવાબ ખોટું. 2 લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે. જવાબ ખરું.
3. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગરમાં આવેલું છે. જવાબ ખોટું. 4. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરે છે. જવાબ ખરું. 5. પોટોના કેસો ચલાવવા માટે ગુજરાતમાં પોટા અદાલતની રચના કરવામાં આવી છે. જવાબ ખરું. પ્રકરણ 15. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી 1. સિંધુ, યમુના અને બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. જવાબ ખોટું. 2. બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન થાય છે. જવાબ ખરું. 3. મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. જવાબ ખોટું. 4. કૃષ્ણા નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. જવાબ ખોટું. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. જવાબ ખરું. પ્રકરણ 16. 1. હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. જવાબ ખોટું. 2. બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે. જવાબ ખરું. 3. 21 જૂને સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. જવાબ ખોટું. 4. ભારતમાં વર્ષની મુખ્ય 2 ઋતુઓ છે. જવાબ ખોટું. 5. દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે. જવાબ ખરું. પ્રકરણ 17. 1. ભારતમાં આશરે 6500 જાતના વૃક્ષો થાય છે. જવાબ ખોટું. 2. ચંદન ખરાઉ જંગલનું વૃક્ષ છે. જવાબ ખરું. 3. ભારતમાં 23% વિસ્તારમાં જંગલો છે. જવાબ ખરું. 4. ચીડના રસમાંથી કાથો બને છે. જવાબ ખોટું. 5. વિશ્વ ઓઝોન દિવસ 1 જાન્યુઆરીએ ઉજવાય છે. જવાબ ખોટું. પ્રકરણ 18. 1. ભારતમાં કુલ 8 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે. જવાબ ખોટું. 2. ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જવાબ ખરું. 3. ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. જવાબ ખરું. 4. અસમનું કાઝીરંગા એ હામુર માટેનું અભયારણ્ય છે. જવાબ ખોટું. 5. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવેલો છે. જવાબ ખોટું. પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડો. પ્રકરણ 5. 1. ઈસવીસન 1930. જવાબ બી. દાંડી કૂચ. 2. ઈસવીસન 1946. જવાબ સી. મુંબઈનો નૌકા વિગ્રહ. 1. નહેરુ અહેવાલ. જવાબ બી. જવાહરલાલ નહેરુ. 2. દાંડી કૂચ. જવાબ એ. ગાંધીજી. 1. કરેંગે યા મરેંગેનું સૂત્ર. જવાબ ડી. ગાંધીજી. 2. હિંદના પ્રથમ હિન્દી ગવર્નર. જવાબ સી. ચક્રવર્તી સિંહ રાજગોપાલ. 1. રશિયાએ રચેલું લશ્કરી સંગઠન. જવાબ સી. 2. મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન. જવાબ એ. 1. અમેરિકા અને રશિયા. જવાબ બી. 2. હોટલાઇન. જવાબ સી. 1. ઈસવીસન 1961. જવાબ બી. 2. ઈસવીસન 1964. જવાબ એ. પ્રકરણ 9. 1. બંધારણના આત્મસન્માન. જવાબ બી. બંધારણીય ઇલાજોનો હક. 2. રાજ્યની સત્તાને મર્યાદિત કરનાર. જવાબ સી. મૂળભૂત હક્કો. 1. મૂળભૂત હક્કોની ભૂમિકા. જવાબ સી. કાનૂની. 2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ભૂમિકા. જવાબ એ. નૈતિક. 1. સંઘની કારોબારીના બંધારણીય વડા. જવાબ બી. રાષ્ટ્રપ્રમુખ. 2. સંઘની કારોબારીના વાસ્તવિક વડા. જવાબ એ. વડાપ્રધાન. 1. હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ. જવાબ સી. વડાપ્રધાન. 2. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત. જવાબ એ. 5 વર્ષ. વિભાગ એ. 1. નગરપાલિકાના વહીવટી વડા. જવાબ સી. ચીફ ઓફિસર. 2. ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી. જવાબ એ. સમરસ ગામ. વિદ્યાર્થી મિત્રો, આવા મહત્ત્વના અને ઉપયોગી વિડીયો મેળવવા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિભાગ અ. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. જવાબ સી. 2. ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. જવાબ એ. 1. ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો. જવાબ બી. 2. શંકુદ્રુપ જંગલો. જવાબ સી. દેવદાર, પાઇન, સિલ્વર ફર. પ્રકરણ 18. 1. હિમદીપડા. જવાબ સી. હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર. 2. કસ્તુરી મૃગ. જવાબ એ. જમ્મુ કાશ્મીર. વિભાગ અ. 1. કાઝીરંગા. જવાબ બી. અસમ. 2. બાદીપુર. જવાબ સી. કર્ણાટક. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. 1. ઈસવીસન 1920થી 1947ના સમયગાળાને કયા આંદોલનનો યુગ ગણવામાં આવે છે? જવાબ ગાંધી યુગના.
2. કોણે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી? જવાબ શ્રી મહાદેવભાઈ દેસાઈએ. 3. કરેંગે યા મરેંગે એ કોનું સૂત્ર હતું? જવાબ ગાંધીજીનું. 4. જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? જવાબ રાસબિહારી બોઝે. 5. જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ સુભાષચંદ્ર બોઝ. પ્રકરણ 6. 1. ભારતે હંમેશા શાની હિમાયત કરી છે? જવાબ નિઃશસ્ત્રીકરણની. 2. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનચલણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? જવાબ માર્શલ ટીટોએ. 3. સાડા ચાર દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાંધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે? જવાબ જર્મન ચમત્કારના નામે. 4. ઈસવીસન 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો? જવાબ પોખરણ, રાજસ્થાન. 5. ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે? જવાબ અફઘાનિસ્તાનના. પ્રકરણ 10. 1. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? જવાબ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 2. કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? જવાબ રાષ્ટ્રપ્રમુખ. 3. દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે છે? જવાબ રાષ્ટ્રપ્રમુખ. 4. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? જવાબ વડાપ્રધાન. 5. મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? જવાબ મ્યુનિસિપલ કમિશનર. પ્રકરણ 11. 1. કોના મત મુજબ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી કે નામાંકિત ન્યાયવિદ હોવી જોઈએ? જવાબ રાષ્ટ્રપ્રમુખ. 2. કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? જવાબ સર્વોચ્ચ અદાલતના. 3. કઈ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન કરી શકે છે? જવાબ સર્વોચ્ચ અદાલત. 4. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? જવાબ અસમ. કઈ અદાલતોના ન્યાયાધીશોની ભારતમાં કોઈપણ રાજ્યમાં બદલી કરી શકાય છે? જવાબ વડી અદાલતોના. પ્રકરણ 13. 1. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? જવાબ ઉત્તર. 2. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? જવાબ કર્કવૃત્ત. 3. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? જવાબ અરબ સાગર. 4. ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રી ધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? જવાબ પાલ્ક. 5. હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? જવાબ ટેથીસ સમુદ્રમાંથી. પ્રકરણ 16. 1. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? જવાબ આબોહવા. 2. વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? જવાબ તાપમાન. 3. દરિયા કિનારાથી દૂર જતાં કઈ આબોહવા અનુભવાય છે? જવાબ ખંડીય. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. પ્રકરણ 18. 1. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? જવાબ છઠ્ઠા. 2. બ્રહ્મપુત્ર નદીના દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે? જવાબ એક સિંગી ભારતીય ગેંડો. 3. દક્ષિણ ભારતના જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે? જવાબ જંગલી ભેંસ. 4. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? જવાબ ઘુડખર. 5. મૌર્ય યુગના કયા રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા? જવાબ અશોક. વિભાગ B ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે.